અકસ્માત અત્યારે ગમે ત્યારે ક્યાંય પણ થઈ શકે છે અને ગમે ત્યારે આમંત્રણ આપી શકે છે. તો અકસ્માત અત્યારે વારંવાર થઈ રહ્યા છે અને વધી પણ રહ્યા છે. તો અમદાવાદ વાસીઓ પોતાની સેફટી માટે કેટલા જાગૃત છે, ચલો જાણીશું. અકસ્માત બહુ વધે, હેલ્મેટ નહીં પહેર્યું કેમ? હેલ્મેટ તો અહીંયા સુધી જવાનું હતું એટલે નથી પહેર્યું. બધા જ બહાનું કાઢે છે. હા, એટલે બહાનું છે એટલે માની લો છો ને તમે કે આ બહાનું છે. કાકા તમે હેલ્મેટ નહીં પહેર્યું. પ્રોબ્લેમ છે નાકમાં. નાકમાં તો સેફટી સેફટી તો હવે પહેરું છું તો ચીકો આવે છે, શું કરવાનું, કારણ કે નાકની ઉપર જ રહેવાનું છે. તો બીક નહીં લાગતી કે કેમ કે પણ સ્લો ચલાવીએ, ગાડી સ્લો ચલાવીએ છીએ. અકસ્માત બહુ વધી રહ્યા છે, એમાં તમને બીક લાગે ઘરેથી બહાર નીકળો તો કાંઈ નથી લાગતી. આ લોકો પૈસા લે છે એની બહુ બીક લાગે, એટલે હેલ્મેટ પહેરવું પડે. કાકા અકસ્માતનો અત્યારે કોઈ ગેરંટી નહીં, બીક લાગે છે ખરી? હા, બીક તો લાગે તો ખરી. કેટલી હા, બીક ભયંકર લાગે. ભયંકર બીક લાગે. તો હેલ્મેટ તો પહેર્યું નહીં કાકા. અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે. પણ સેફટી સેફટી તો શું છે, અંદર દેખાવું તો જોઈએ ને હેલ્મેટમાં પ્રોપર. કારણ કે અત્યારે તો અકસ્માતની કોઈ અરે guarantee નથી. નથી અહીં તમે આપણે બે ઊભા છીએ અને પાછળ ગાડી વાળો અડાડીને જતો રહે. ટ્રાફિકનો નિયમ કેટલું પાડો? પૂરેપૂરું હેલ્મેટ પહેર્યું છે. લોકો નહીં પાડતા એનું શું ના, કહેવાનું? પાડવો જ જોવે. જીવથી વધારે વાલું કઈ જ ના હોવું જોવે. પાડવો જ જોવે અત્યારે અકસ્માત કેટલા થાય, ડર લાગે? ઓલમોસ્ટ. એટલે જ હેલ્મેટ સેફટી જરૂરી છે. તમે ટ્રાફિકની વાત કરો, તમે હેલ્મેટ તો પહેર્યું નહીં. કે તમે હેલ્મેટ તો મને વાગેલું છે એટલે નહીં પહેર્યું. તો કંઈક તો એ તો બધા બહાના જ હોય હવે. ના, એવા નહીં કઈ માના. तो बाल वाल तब तक बिखर जाते हैं इसलिए नहीं તો पहनते. બાલ ઇમ્પોર્ટન્ટ નહીં है, સેફટી ઇમ્પોર્ટન્ટ है. सेफ्टी इम्पोर्टेंट है. પોતાની સેફટી માટે શું કરવું જોઈએ? મેં પોતે હેલ્મેટ નથી પહેર્યું, હવે હું એના વિશે શું બોલું? તો સ્વીકારો છો કે તમે પોતે જાતે नहीं सेफ्टी रखता? मैम यस मैम. ट्रैफिक थैंक यू. और आजकल अकस्मात तो बहुत ज़्यादा एक्सीडेंट्स बढ़ चुके हैं, तो उसके ऊपर आपको डर लगता है अभी भी हेलमेट पहन के भी? थोड़ा तो लगता है, लाइक कभी कई बार ऐसा होता है कि अपनी गलती नहीं होती बट आगे पीछे वालों की गलती हो सकती है, तो इसलिए सेफ्टी ज़्यादा ज़रूरी है अभी तो डर तो लगता ही है. પણ શું કે બેબીનો મોડું થઈ ગયું ને આજે. અત્યારે અકસ્માતની તો ક્યાં ગેરંટી જ છે, ગમે ત્યારે કોઈ પણ ઠોકી દે. તો આપણા માટે હવે શું કહેવાય, જલ્દી જ આજે હતું એટલા માટે ને. તો આજે વીટીવી માં કહેશો કે હું હવેથી હેલ્મેટ પહેરીશ? હાલો હું તો ગાડી લઈને જ નીકળું તો છું. બી હાલ હવેથી હેલ્મેટ ગમે તેમ એક્ટિવા લે. હા, ગમે તે. તો છોકરાને શું કહેવા માંગે? હેલ્મેટ પહેલા પહેરવું જોઈએ પોતાની સેફટી માટે. સ્વીકારો છો? સ્વીકારું છું. તો હવેથી પહેરશો? હા છે જ, ડેકીમાં પડ્યું છે તો પણ ડેકીમાં- જલ્દીમાં ભૂલી ગઈ. तो હવે પહેરશો? श्योर, पाकू प्रॉमिस? प्रॉमिस. तो लड़कियां तो ज्यादातर नहीं पहनती है. औरों का तो पता नहीं पर मुझे हेडेक होता है उसकी वजह से नहीं पहनती हूँ. અમદાવાદ વાસીઓ બહાના કાઢવામાં નંબર 1 છે. કોઈ કહે મારું માથું દુખી રહ્યું છે, કોઈ કે અહીંથી અહીંયા જાઉં છું એટલે હેલ્મેટ નથી પહેર્યું. તો તમે પણ તમારી સેફટી માટે શું કરી રહ્યા છો તે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી